બોટાદ ખાસ રોડ શંકરપરા વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ચોરીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અંદાજે 3 થી 4 બુકાની ધારી ચોરોએ મંદિરમાં હાથ સાફ કર્યો. મંદિરની દિવાલને અડી દારૂનો અડ્ડો ચાલી રહ્યો હોવાનો સ્વામી દ્વારા આક્ષેપ કરાયો. મંદિરની આસપાસ અનેક દારૂની બોટલો અને આવારા તત્વોનો પણ ત્રાસ. બેખોફ બનેલ ચોરોએ દિવાલ લાંઘી ચોરીને અંજામ આપ્યો હોવાનો સીસીટીવીમાં બહાર આવ્યો. રોકડ અને અન્ય ચીજ વસ્તુઓ મળી અંદાજિત 5050 રૂપિયાની મત્તાની ચોરી થઈ હોવાની જાણકારી આપી. પોલીસ સ્ટેશન લેખિત અરજી આપી સમગ્ર ઘટનાને લઈ પાયરાઈ કરવા માંગ કરવામાં આવી છે. મારું નામ કેવલ્ય સ્વરૂપ સ્વામી, સ્વામિનારાયણ મંદિર બોટાદ શંકરપરા. આ મંદિર શંકરપરામાં છેલ્લે પોલીસ ચોકી બધું છે એની સામે, એટલે જિલ્લા સેવા સદનની સામે શંકરપરા છેલ્લી ગલીમાં છેલ્લે જ મંદિર આવેલું છે. અહીંયા રાત્રિએ 10:30 વાગ્યે ચોર લોકો આવ્યા હતા અને હું અને અમારા એક હરિભગત બે ઘનશ્યામભાઈ અમે બે અંદર સૂતા હતા અને અંદરથી અમને તો બહારથી એ લોકો બંધ કરી દીધા અને પછી એણે દરવાજો તોડ્યો, ગલ્લો તોડ્યો. ત્યારે હું જાગી ગયો અને પછી બધા હરિભક્તોને બોલાવ્યા. ચોરીમાં ગલ્લો તોડવાની તો બહુ કોશિશ કરી છે, પણ ઠાકોરજી હાજરા હાજર છે એટલે ગલ્લો બહુ તૂટ્યો નહીં. હું જાગી ગયો, પણ અમારા રસોઈયા જે ભગત છે એના 45,000 રૂપિયા પગારના અને 3 જોડી કપડા એની ચોરી થઈ છે. કેટલા વાગે બનાવ બન્યો અંદાજે? 10:30 થી 11:45 ની વચ્ચે. અને કેટલાક લોકો હતા એવું ખ્યાલ છે? હા, 3 થી 4 જણા. અને એને પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ કરી છે. આ પહેલા અમે 2-3 વાર 4 વાર ચોરી થયેલી છે, પણ એફઆઈઆર નથી કરતા અને એ લોકો આવી રીતનું રોળી ટોળી નાખે. આજે તમે વેપાર કરી છે કે ખાલી અરજી કરી? અત્યારે અરજી કરી છે. સાહેબે એમ કીધું અમે તપાસ કરીએ ને પછી પાછા હમણાં એફઆઈઆર કરીએ છીએ. સીસીટીવી કેમેરા લગાવેલા છે, એમાં કઈ ચોર સ્પષ્ટ દેખાય છે? હા, સ્પષ્ટ નથી દેખાતું, પણ ઉતરે છે અને તારની વચ્ચેથી નીકળે છે એ બધું દેખાય છે. તમારી માંગ શું છે? અમારી માંગ કે કોઈ પણ હિસાબે ન્યાય જોઈએ અને આને પકડવો છે બસ.